વ્રજવાણી એક એવું સ્થળ જ્યાં કૃષ્ણ ભક્તિ, રાસલીલા અને અતૂટ સમર્પણની વાતો આજે પણ ઇતિહાસ બની આ જગ્યાના ખૂણે ખૂણે સંભળાય છે. તો કચ્છના અનેક મંદિરોની બસ યાત્રા શરૂ કરી અમે પહોંચ્યા કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ વ્રજવાણી ધામ મંદિર પર. કહેવાય છે કે અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન શ્રી કૃષ્ણ 3 રાસ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં રમ્યા હતા અને ચોથો રાસ રમવાનું ગોપીઓને વચન આપ્યું હતું. એટલે જ વર્ષો પછી વૈશાખી બીજના દિવસે આહિરના ખોરડાથી ઘેરાયેલા આ વ્રજવાણીમાં વચનબદ્ધ ઢોલી બનીને આવેલ કાન્હાએ પોતાના ઢોલના તાલથી એવી મોહિની રચાવી કે એને આધીન 140 આહિરાણીઓ મંત્રમુગ્ધ બની અને દેહભાન ભૂલી એક જ તાલે અને એક જ લય સાથે સતત 3 દિવસ સુધી રાસ રમ્યા હતા. આ જોઈ ચિંતાતુર આહિરાણીઓના પરિવારે આ રાસને રોકવાના અથર પ્રયત્ન કર્યા, પણ આહિરાણીઓ તો કૃષ્ણ પ્રેમ ભક્તિમાં એટલી લીન હતી કે ના તો કોઈ એમનો રાસ રોકી શક્યા, ના તો ઢોલીનો તાલ. છેવટે ગુસ્સેમાં આવેલ નવયુવાનોએ રાસને રોકવા ઢોલીનું માથું કાપી નાખ્યું અને માથું જમીનને અડતા જ દરેક આહિરાણીઓના પગ થંભી ગયા. એમના શરીરમાં ચેતના જાગતા જ કૃષ્ણ વેરાની એ તીવ્ર ભાવનામાં જાણે સતીત્વ પ્રગટી ગયું. જાતને નિર્દોષ અને નિષ્પાપ સાબિત કરવા આ આહિરાણીઓ ધરતીમાં સમાવવાની પ્રતિજ્ઞા કરે છે. એટલે જ આ 140 આહિર કન્યાઓ ધરતીથી પોતાનું માથું ઢાંકી લે છે. અહીંની એક એક ખાંભી કૃષ્ણની ભક્તિનું પ્રમાણ છે. એવું કહેવામાં આવે છે કે અહીંના ખાંભીમાં કાન રાખીને ધ્યાનથી સાંભળો તો આજે પણ એ ઢોલીના તાલના નાદ ગુંજે છે. તો વ્રજવાણીથી આપણે આવી ગયા છે રવેચી ધામ, રવેચી માતાજીના મંદિરે. હવે અંદર દર્શન કરશું. રવેચી ધામ મંદિર એ કચ્છના લોકોની એકતાનું પ્રતીક છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજી સૌની મનોકામના પૂરી કરે છે. મંદિરની બાજુના ભાગે જ એક તળાવ આવેલ છે, જેને દેવીસર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આ જગ્યાની યાદગીરી રૂપે પોતાના ઘરે લઈ જવા માટે ત્યાંની બજારમાંથી કંઈક વસ્તુ લઈ લીધી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે કબરાવ મોગલ માતાજીના મંદિરે. અત્યારના તડકો એવો છે જાણે બપોરના 2 થી 3 વાગી ગયા હોય, તો હજી તો 12 નથી વાગ્યા તોય એટલો તડકો છે. જોઈએ ને મને ના હોય તો આપણે દર્શન કરાવશું તમને પણ. મિત્રો આજે એટલો તડકો લાગ્યો જ નહીં કે શું કહું. આની પેલા જે ગયા હતા એનું તો શૂટે નથી કર્યું, અડધું પડધું શૂટ થયું છે. હાલત ખરાબ થઈ ગઈ છે. કચ્છ ભાઈ, ઉનાળામાં આવવાનું કઈ કામ નહીં આપણું. એના પછીના દિવસે અમે જવાના હતા કચ્છનો કાળો ડુંગર જોવા.